હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી. જો નેન્સી સૂતી છે, એમને જગાડું છું કે ચાલ ટ્યુશનમાં જવાનું છે. સન્ડે છે તો બી ટ્યુશન ચાલુ છે. એણે નાહી લીધું છે. નાહીને એના હેરમાં એ સિરમ લગાવે છે. સિરમ લગાવતા જ એમનું ટેડી હતું, ટેડી સાથે રમવા લાગી છે. જુઓ તે ટેડીને કેવું વાલ કરે છે અને એમના ભાઈને કહે છે ટેડી મારું કેવું સરસ છે, તું જોઈ શકે છો. હવે એ બોર્નવિટા પીવે છે. બોર્નવિટા પીને કહે છે મમ્મી દ્વારકાધીશના દર્શન કરીને જ ટ્યુશનમાં જઈશું. ટ્યુશનમાંથી આવી ગઈ છે. ટ્યુશનમાં આવતા જ મેં એને શૂટ માટે રેડી કરી દીધી છે. એના પપ્પા, હું અને નેન્સી અમે ત્રણેય શૂટમાં જઈએ છીએ. શૂટમાં પહોંચતા જ એમના જીતુ સરે એમનું મિશન સંભાળી લીધું છે. તમે જોઈ શકો છો નેન્સીને ડાન્સ કઈ રીતે કરવાનો છે એમ. તો એમના જીતુ સર એમને પ્રેક્ટિસ કરાવે છે કે ભાઈ આ રીતે ડાન્સ કરવાનો છે એમ. નેન્સી ડાન્સમાં બહુ કાચી છે એટલે થોડુંક એના પર ધ્યાન દેવું પડે એમ છે. તમે જોઈ શકો છો. હવે થાતા જો નેન્સી દોડીને મારી પાસે આવી કે જો મમ્મી કેવું વિમાન જાય છે એમ. અને તેમના હવે પ્રેક્ટિસ પૂરી થઈને શૂટ ઓલરેડી એનું ચાલુ થઈ ગયું છે. જુઓ તમે જોઈ શકો છો એના પપ્પા જે અમિત સર, ચંદુ સર, એના સપોર્ટિંગ વન સર જે એમનું શૂટ કરે છે. અને તમે જોઈ શકો છો એમને. હા, અને તમે ભૂલતા નહીં કે એને મને કોમેન્ટમાં જ કહેજો ને કે યાર શું બની છે. શૂટ પૂરું થશે તેમના અમિત સર સાથે જુઓ કઈ રીતે મસ્તી કરવા લાગી છે. એમનું શૂટ પૂરું થઈ ગયું છે. હવે પણ એક શૂટ બાકી છે એમના પાર્ટનર સાથે. ત્યાં તેમને બોલાવી કે ચાલ નેન્સી હવે તારા પાર્ટનર સાથે બી તું શૂટ કરી લે. તો જો હવે એના પાર્ટનર સાથે એ શૂટ કરે છે. એ શૂટ પૂરું થતાં જ અમે ઘરે જઈએ છીએ. હાલ હવે આ મળશું આપણે આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ. અને હા, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા ના ભૂલતા.